બધા મિત્રોને શુભ સવાર। અને હવાના પોરમાં ભાઈ એટલી ઠંડી પડે ને ભાઈ રહેવાય નહીં। હમણાં 2-3 દી તો કેમ કે ખીર માથે આવે છે ને એટલે બહુ જ ઠંડી પડે। અત્યારમાં જો ભાઈ એમ થાય કે તાપના ભડકો કરીને અહીંયા બેઠા રહી। અને સવારના પોરમાં જો આવીને પહેલાં તો બધું આ શાકભાજી પાઈ દીધું। જો હાઈ ક્લાસ અડધું પાણી આપણે આમાં જાય છે અને અડધું પાણી ઓલા ઘઉંમાં જાય છે। એટલે આ બધું શાકભાજી પી ગયું કારણ કે એમાં સાઈઝ ને એવું બધું પાઈ દીધું। અને આ ચૈણા છે મિત્રો, ચૈણામાં હવે ફ્લાવરિંગ બધું બંધ થઈ ગયું છે, ક્યાંક ક્યાંક છે। અને ચણામાં જો હવે લુરખા લાગી ગયા છે, જોઈ લો તમે। સવારના પોરમાં તમને બતાવી દઉં એટલે ચોખ્ખા હાઈ ક્લાસ દેખાય। જો છે મિત્રો, ટૂંકી કાતરીએ અને નકરા ચૈણા જ દેખાય। જોઈ લો મિત્રો તમારી નજર સામે। અને વલ નથી, આ અમારે આછી જમીન છે એટલે વલ ન થાય એમાં। જો છે તમારી નજર સામે મિત્રો, તમારા નજર સામે મેં લુરખા બતાવ્યા। અને અમારે જો આછી જમીન છે, ઉપલું ખેતર અને નીચલું ખેતર, બે જમીન અમારે હાવ આછી પડે એટલે મોલ વધે નહીં। ટૂંકમાં મોલ હાવ ઝીણો ઝીણો છે। જોઈ લો આ ચણા ગોઠણ ઉપરના નહીં હોય, ટૂંકમાં આ ફૂટ એકના ચણા છે, જોઈ લો। અને નકરા ચણાના લુરખા લાગી ગયા છે, કોઈને જોવો હોય લાઈવ તો ગામની હેડીને જ મારી વાડી છે। હું તમને લાઈવ બતાવું અને બધી દવા તમને બતાવું જે સાઈટી બરાબર છે। અને વ્હાઈટ ચણા તમારે તમને બતાવવાની ભૂલાઈ ગયા, હાલો વ્હાઈટ ચણા બતાવી દઉં। આ વ્હાઈટ ચણા છે, જોઈ લો। વ્હાઈટ એટલે આમાં જો ધોરા ફૂલ છે અને આમાં જો ગુલાબી ફૂલ છે। આમાં હવે ફૂલ આવ્યા છે હજી, અને આમાં ચણા આવી ગયા છે, આમાં ફૂલ બંધ થઈ ગયા, ટૂંકમાં મોડા વાવ્યા હતા એટલે મોડા આપણે જો એક કેરો વાવ્યો છે ટ્રાય કરવા પૂરતો। જો સારા થાય અને સારો ઉતારો આવે તો ગયા વર્ષે આપણે એ વાવશું 2-3 વીઘાના। આ કેમ 2 વીઘાના વાવ્યા એમ, બરાબર છે। અને સુરત દાદા જો ઉગી ગયા છે સવારના પોરમાં। અને આમાં જો ખેતી બધી કરી નાખીએ, જો રોટાવેટર રાખીને। હવે કંઈક આમાં ઉનાળું કંઈક વાવવાનો પ્લાન કરીએ છીએ। હું વાવું, માંડવી વાવવી કે અડદ વાવવા કે તલી વાવી, મગ વાવી, શું વાવવું હોય એ તમે જરાક કોમેન્ટ કરી દેજો શું વાવવું એ, બરાબર છે। અને જો ઝાડવા બધા હાઈ ક્લાસ થઈ ગયા, ટોપ નારિયેલી ને જામફળી ને સીતાફળી ને બધાય પપૈયા। જો આ પપૈયામાં તો હવે પપૈયા આવવાની શરૂઆત થઈ ગઈ। જો છે મિત્રો, અહીંયા બીજું વાવ્યું હતું ન થયું પપૈયું, કાંઈ વાંધો નહીં। તો આજે મેં મારી વાડીએ તમને બધી વસ્તુ બતાવી દીધી। તો હવે ટૂંકમાં બહુ વિડીયો પછી લાંબો થઈ જશે કારણ કે પછી પબ્લિકને જોવાનો એટલો બધો ટાઈમ ન હોય। તો ફરી પાછા હવે નેક્સ્ટ વિડીયો મળીએ। જય જવાન।